ભાવનગરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બની છે। કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થયો। અકસ્માતમાં બાઇકનો કચ્ચર ઘાણ નીકળી ગયો। ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। જો કે કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે। ભાવનગરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતની ઘટના બની। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, શું વધુ જાણકારી અકસ્માતને લઈ? જી જણાવી દો, થોડી વાર પહેલાનો આ બનાવ છે। ભાવનગર શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માત એટલો ભયંકર હતો કે જે કાર છે તેમની નીચે ટુ વ્હીલ છે તે દબાઈ ગઈ હતી અને જો કે ટુ વ્હીલ છે તે તેના સ્પેર પાર્ટ પણ અલગ પડી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે કાર છે તેમાંથી એક બેગ પણ મળી આવી છે। જે બેગની અંદરથી વિદેશી દારૂ પણ મળી આવ્યો છે, જેને લઈને લોકોના ટોળાઓ છે તે પણ એકઠા થયા હતા। જોકે આ બનાવમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને હાલ અકસ્માતના બનાવને લઈને ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। જી આભાર પાર્થ, જાણકારી આપવા માટે।